જીતુ વાઘાણી દ્વારા થોડા સમય પહેલા જ ખેડૂતોના ખેતરમાં જે વીજપોલ નખાઈ રહ્યા છે એના જ વળતરની જાહેરાત કરવામાં આવી હતી। તેમ છતાં પણ ક્યાંક ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો અત્યારે હાલ સરકારની સામે રોષે ભરાયા છે। જે રીતની વાત કરવામાં આવી રહી છે, અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે। એવામાં હવે મોરબીના જેતપરની જે ઉપવાસ છાવણી છે ત્યાંથી જ માલધારી સમાજના એક આગેવાન છે એમના દ્વારા ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું છે। શું છે આખો આ મામલો, તેમને ખેડૂતોને શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। ગુજરાતના સુરેન્દ્રનગરના કોંઢથી શરૂ થયેલો વિવાદ જે આખો વીજપોલનો હતો એ અંતે મોરબીના જેતપર સુધી પહોંચ્યો હતો। આપણે જોયું કે ખેડૂતો છે એ લોકોએ ઘણા બધા ઉપવાસ આંદોલનો કર્યા હતા, સરકારની સામે પડ્યા હતા, ક્યાંક ટ્રેક્ટર રેલી થઈ તો ક્યાંક ઘણી બધી જગ્યાએ આવેદન પત્ર આપવામાં આવ્યા હતા। પણ અંતે આ સમગ્ર મામલે જીતુ વાઘાણી દ્વારા જે નિર્ણય છે એ બહાર પાડવામાં આવ્યો। તેમ છતાં પણ ખેડૂતોની અંદર અત્યારે હાલ એટલો જ રોષ છે અને હવે ઉપવાસ છાવણીથી માલધારી સમાજના જે આગેવાન છે એમના જ દ્વારા આ જે ખેડૂતને સમર્થન આપવામાં આવ્યું છે। ઘણી બધી વાત કરવામાં આવી છે, ઘણી બધી વસ્તુઓ એવી પણ કહેવામાં આવી છે કે જે રીતે અત્યારે હાલ આ વીજપોલ નખાઈ રહ્યા છે, જે આખી આ ઘટના ચાલી રહી છે એને લઈને જે આગેવાન છે એમને શું કહ્યું, સૌથી પહેલા તો તે સાંભળીએ। મને આ પરિવાર, આ ખેડૂત પરિવાર, અમે માલધારીના દીકરા અને અમે તમારી હારે સંકળાયેલા છે, તમે અમારી હારે સંકળાયેલા, તમારા હાઈ અમે માલધારી ઘેટા બકરા ચારવા વાળા છે અને બાપ તમારા શેઠો હોય, કોઈ દી અમને એમ નહીં કીધું હોય કે શેઠે ન આવતો અને ઈ જ ખેડૂતને જો હાકલ પડ્યું અમે નો ભેગા થઈ તો માલધારીને ખોટ લાગે અને કોઈ પણ સુખ દુઃખ આપણે હસતા લેવાનું છો। હા, સુખ દુઃખ આયા જ રાખે અને સૂરજના કિરણ સવારે આવવાના છે, અજવાળું ખાવાનું જ છે અને અજવાળું આપણે કરશું અને આ ખેડૂ બાપ, તમને તો માવતર ખેડૂ છો અને ખેડૂનું હે ને અમારું જીવન છે, અમે માલધારી છે અને આજ માલધારીને આજ તમારી ગમે તે અડધી રાતે આજ 5 દીની 10 દીની એલી પડી હોય અને અમારા બકરા ભૂખે મરતા હોય તો માલધારીને ખેડૂતનો દીકરો એમ કે જા મારા ડેલામાંથી 2 પોટલા તું પાણી લઈ આય ને, તો અમે તમારું ઋણ આ ચૂકવવાનો વારો આવ્યો છો અને ચૂકવશું। બસ આજ મને સમજો, હું આંકડાથી આવશું, માલધારી સમાજ મારો બધો ભેગો છે અને અમે તમારા ભેગા છે, અડધી રાતે હાકલ મારજો અને અમે લાકડીઓ ને કીધું ડાંગ હે, આ ડાંગ હે અને બે દી મોન નો તમને દાખલો દઉં કે માલધારી સમાજ જો સિંહણ ને ખોરામાં રાખીને જો પંપોડીને એને સમજાવી દેતા હોય, સિંહણ ને હો, બે દી મોન નો દાખલો છે, ઈ સિંહણને જો અમે પંપોરીને સમજાવી રાખતા હોય ને તો આ તો અટાણી છે એ કઈ સિંહ તો છે નહીં અને અમે માલધારી સિંહને રાખી લઈ ખોરામાં બે લઈને પંપોડીને એને મનાવી, સિંહને એમ કે હાલ હું વહી જાઉં માલધારી, તો અમે એ માલધારી છે અને ગમે તે અડધી રાતે તમારો હોંકાર અમે બોલવા ત્યાં સીધા આ માલધારીનો કોલ છે તમને। જય માતાજી, કાંઈ બોલવામાં ભૂલ ચૂક માફ કરજો, બાકી અમે તો તમારા આગળ રૂડું લગાડવા નથી આવ્યો, ટેકો નથી, પણ આખું તમારા માટે અમારું ત્યાં છે અને ખેડૂ માટે તો તમને કહું, અમારા ચામડાના ઝોલા તમને પહેરાવીને ખેડૂ તોય ટૂંકા પડે એવું તમારું ઋણ છે મારા ઉપર। જય માતાજી, જય મુરલીધર, જય ઠાકર। ખૂબ સરસ વાત કીધી। ગમે ત્યારે અમારી જરૂર પડે તો ગમે ત્યારે હાકલ મારજો। આ ગુજરાત રાવતી વતી હું તમારું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ગમે ત્યારે જરૂર પડે તો ગમે ત્યારે અમે હાકલ કરશું, ત્યારે એ આવવા માટે આપણે બધા। હવે હું અમારા પટેલને કહીશ કે 2 શબ્દ કહેશે।
હવે એક તરફ મોરબીના જેતપરના જે આખું આ ખેડૂતનું આંદોલન હતું એમાં અંદરો અંદરના ડખા પણ ચાલી રહ્યા છે. ક્યાંક હકાબા ગઢવી દ્વારા ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. એની જે સામે અત્યારે હાલ નિરેશ અરવડિયા છે એમના દ્વારા પણ આ સમગ્ર મામલે ખુલાસા કરવામાં આવી રહ્યા છે. અને બીજી બાજુ અત્યારે હાલ ક્યાંક એવા પણ આક્ષેપો છે કે ખેડૂતોની સાથે વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું એ પણ રહેશે કે આખું આ જે આંદોલન છે એની પાછળનું ખરું સત્ય શું બહાર આવે છે. અને જે રીતે માલધારી સમાજના જે આગેવાન છે એમના દ્વારા ખેડૂતને સમર્થન આપવામાં આવ્યું છે એ વાતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.